વેલકમ ટુ જેતુસ કિચન. આજે આપણે કાચા ગુંદાનો મસ્ત એવો સંભારો બનાવવાના છીએ. તો અહીંયા 150 થી 200 ગ્રામ જેટલા આપણે ગુંદા લઈ લીધા છે અને આપણે ગુંદાને ફોડી અને આની અંદર આ ગુંદાને આપણે ફોડી અને એની અંદરથી આ ઠળિયાનો ભાગ અને ચીકાશ કાઢી અને સરસ આપણે ગુંદાને તૈયાર કરી લેવાના છે. આવી રીતે આપણે ગુંદાને દસ્તા વડે તોડી લીધું છે અને મીઠું ચાકુ ઉપર મીઠું લગાવી અને આવી રીતે આપણે ઠળિયાને કાઢી લેવાનું છે. એટલે મીઠું અંદર લાગી જશે અને એની ચીકાશ પણ ઓછી થઈ જશે. આવી રીતે બે ભાગ કરી લેશું આપણે. સેમ એ જ રીતે બધા ગુંદામાંથી આવી જ રીતે આપણે ઠળિયાનો ભાગ કાઢી લેવાનો છે. તો અહીંયા આપણે ગુંદાને ભાંગી અને સરસ એમાંથી ઠળિયા કાઢી અને સરસ મીઠાવાળા કરી દીધા છે. એટલે બધું ચીકાશ પણ નીકળી ગઈ છે. અને અહીંયા આપણે 3 લાંબી ચીરુમાં મરચાં સુધારી લીધા છે અને રેગ્યુલર મસાલાની અંદરથી મસાલાનો ઉપયોગ કરી અને ટેસ્ટી એવું ગુંદા મરચાંનો આપણે સંભારો તૈયાર કરશું. અહીંયા આપણે ગેસ ચાલુ કરી દીધો છે અને 3 થી 4 ચમચી જેટલો આપણે તેલ ઉમેરેલું છે, એટલે નાના પાવડા. તેલને આપણે સરસ ગરમ થવા દેવાનું છે. તો અહીંયા આપણું તેલ ગરમ થઈ ગયું છે. તો અડધી ચમચી જેટલી આપણે મેથી ઉમેરશું. અડધી ચમચી જેટલી આપણે રાઈ ઉમેરશું. રાઈ મેથી સરસ ફૂટવા લાગે એટલે અડધી ચમચી જેટલું આપણે જીરું ઉમેરશું. થોડી આપણે હિંગ ઉમેરશું. મરચાં ઉમેરી દઈશું અને ગુંદા પણ સાથે જ ઉમેરી દઈશું. સરસ આપણે ગુંદાને સાતળી લેવાના છે. અડધી ચમચી જેટલી હળદર ઉમેરશું. 1 ચમચી જેટલું ધાણા જીરું પાવડર ઉમેરશું. થોડું આપણે મીઠું ઉમેરશું, કારણ કે આપણે એમાં ચીર કાઢવામાં પણ આપણે મીઠું ઉમેરેલું છે. સરસ આપણે સાતળી લેવાના છે ગુંદાને. સરસ આપણે એને સાતળી લેવાના છે. 1 મિનિટ આપણે એને પાકવા દઈશું. તમને આની અંદર લસણનો ટેસ્ટ ભાવતો હોય તો અહીંયા આપણે લસણ પણ ઉમેરી શકીએ છીએ. લસણની કળીઓ થોડી દરદરી કરી અને ઉમેરી દેવાની છે. અને 1 ચમચી જેટલો આપણે ચણાનો લોટ ઉમેરશું. સરસ આપણે મિક્સ કરી દઈશું. ગેસ આપણો સાવ ધીમો જ છે. એક ચમચી જેટલો આપણે ચણાનો લોટ ઉમેરી અને સરસ આપણે સાતળી લેવાનું છે, કારણ કે આપણો ચણાનો લોટ કાચો ન રહે એટલે આપણે સરસ મજાનું પાછું 2 મિનિટ સાતળી લીધું છે. અત્યારે આપણો ગેસ ધીમો જ છે. ટેસ્ટી એવો ગુંદાનો આપણો સંભારો તૈયાર છે. ઉપરથી આપણે અડધું લીંબુ ઉમેરી દઈશું. ગેસ આપણે બંધ કરી દીધો છે. મિક્સ કરી દઈશું. સંભારાને હવે આપણે સર્વ કરી લઈશું. જમવાનો 100 ગણો સ્વાદ વધારી દે તેવો આપણો ગુંદાનો સંભારો તૈયાર છે. જો તમને મારી રેસીપી પસંદ આવી હોય તો મારી રેસીપીને લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઇબ કરજો, બેલ આઇકોનને દબાવતા ભૂલતા નહીં અને કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરજો કે મારી રેસીપી કેવી લાગી. તો આવજો.